नई सोच, सही दिशा की प्रस्तुति। समाज, संस्कृति, धर्म અને શાસન ચારે બાજુથી આપત્તિઓની વણઝારો અત્યારે વરસી રહી છે અને એ આપત્તિઓની સામે કઈ રીતે ઝઝૂમવું, આ આપત્તિઓની સામે કઈ રીતે આપણે આપણા જીવનની અંદર આ બધા કાર્યોને હેમખેમ પતાવવા. સમય જ્યારે પલટાયો છે, સમયમાં એક જબરદસ્ત કોઠીનું પરિવર્તન આવ્યું છે. જ્યારે નાસ્તિકતાની પરાકાષ્ઠાએ આ દેશ ઉભો છે, સંસ્કૃતિને જ્યારે ચીરહરણ થવા માંડ્યા છે, એવા સમયની અંદર એટલી બધી સમસ્યાઓ સર્જાણી છે અને એવી સમસ્યાઓને કઈ રીતે આપણે ઉકેલવી. પૂર્વના કાળની અંદર જ્યારે જ્યારે આવી તકલીફો થઈ હતી ત્યારે આપણા મહાપુરુષોએ, આપણા મહાત્માઓએ કઈ રીતે પોતાની જાનની ફેસાણીઓ કરેલી. આજે સમાજની અંદર આવા જ તેજાબી, ઓજસ્વી અને ક્રાંતિકારીઓની જરૂર છે. માય કાંડિયા બનીશું તો નહીં ચાલે. ગઈકાલે કીધું તો આજે ફરી કહું છું, સુરસ્ય જૈન ધર્મોસ્તિ કાયણસ્ય કદાપી ન. આપણે ક્યારે પણ નમાલા નહોતા, ક્યારે પણ આપણે માય કાંગલા નહોતા, પરંતુ જ્યારથી ભોગવાદ, યંત્રવાદ, જમાનાવાદ અને આંધળું અનુકરણવાદ હિન્દુસ્તાનની અંદર ફેલાયું છે, ત્યારથી માંડીને સમસ્યા ઊભી થઈ છે. એક જૈન શાસનના સાધુને ચારે બાજુ ફરીને માત્ર મિશન પાલિત્રા એટલું જ નથી, આ મહાત્મા લોહીના પાણી કરીને લોહીના બુંદ બુંદની અંદર માત્ર પ્રભુનું શાસન છે અને એ પ્રભુનું શાસન છે માટે એમની પાસે માત્ર સામાજિક, એમની પાસે માત્ર પારિવારિક, એમની પાસે સમાજના ઘણા બધા પ્રશ્નો એમની સમક્ષ જ્યારે આવ્યા છે, ત્યારે એ ઓજસ્વી વક્તા આજે પોતે પોતાનું સમગ્ર જીવન, એમણે શરૂઆતમાં જ આપણને કીધું, એલોપથીઓ ખાઈ ખાઈને પણ આજે હું સમાજને જગાડવા માટે નીકળ્યો છું. આપણું એક દુર્ભાગ્ય કહેવાય કે એક મહાત્મા રોજ એલોપથીઓ ખાઈ ખાઈને. યાદ રાખજો, ચંદ્રશેખર મહારાજને પણ આ સમાજે આ જ રીતે ગુમાવ્યા છે. એમણે પણ એલોપથીઓ ખાઈ ખાઈને પોતાની જાતની કોઈ ચિંતા કર્યા વિના માત્ર જગત કલ્યાણ માટે, સમાજના ઉદ્ધાર માટે, રાષ્ટ્રના જબરદસ્ત કોટીના અભ્યુદય માટે અને સંસ્કૃતિને બચાવવા માટે જે કામો કર્યા હતા, બસ એ જ કામ આ મહાત્મા અત્યારે એને આગળ વધારી રહ્યા છે. પ્રભુને પ્રાર્થના કરીશ કે વિમલ સાગરજી મહારાજ, અમે બધા તમારી સાથે છીએ, અમારું પણ એ જ મિશન છે. અમે પણ તમારી સાથે એટલા માટે છીએ કે તમે જે કોઈ પણ ગાઈડન્સ અમને આપશો એ પ્રમાણે અમે બધા તમારી સાથે રહીને પ્રભુના શાસનનો, સમાજનો, સંઘનો અને સંસ્કૃતિનું અભ્યુદય કરવા માટે તત્પર છીએ. અમારા મલાયકીજી સુધી પણ એ જ ભાવનાવાળા છે. અમારા ગુરુદેવના 127 શિષ્યો આ જ ભાવનાથી અત્યારે ચારે બાજુ કામ કરી રહ્યા છે. અમે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આપ ખૂબ આગળ વધો અને સમાજના આવા સરસ મજાના જે કામો અત્યારે કરી રહ્યા છો, એમાં આગળ વધીને પ્રભુના શાસનનો જય જયકાર કરો. એ જ મંગળ અભ્યર્થના દિનાગ્રહ વિરુદ્ધ